હેલો મિત્રો, હાઉ આર યુ? માયસેલ્ફ અશોક વ્યાસ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 11 બેંક સિલક મેળ. આજે પણ ખૂબ સરસ મજાનો એક્ઝામ્પલ જોવાનો છે. શ્રી પરેશનો બેંક સિલક મેળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 જોવાનો છે. ખૂબ સહેલો અને સરળ છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે સુધી આ વિડીયો સ્કીપ વગર તમે જોશો તો તમને ઈઝીલી આ એક્ઝામ્પલ સમજ પડી જશે. આ ઉપરાંત એની સાથે રફકામની પણ સમજ પડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોઈએ છે. અહીંયા તમને સ્ક્રીન પર જે સમગ્ર રકમ આપવામાં આવી છે. પરેશનો રોકડ મેળ 31/3/15 ના રોજ 10,000 ની બેંક સિલક દર્શાવે છે. આ સિલક મુજબ પાસબુક પ્રમાણે બેંક સિલક સાથે મળતી નથી અને માર્ચ 2015 નો બેંક સિલક મેળ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, જયારે પણ તમે આ એક્ઝામ્પલ કરો ત્યારે ફોકસ કરજો 31/3/15 એટલે આપણે જેટલા પણ વ્યવહાર નોંધાવા જોઈએ, મારા શબ્દ બરાબર સમજજો, જેટલા પણ વ્યવહાર નોંધાવા જોઈએ તે 31/3/15 સુધી જ નોંધાવા જોઈએ. એટલે જો મેં રોકડ મેળ બનાવ્યો 31/3/15 સુધીનો જ, અને પાસબુક જે બનાવશે બેંક પણ એ પણ 31/3/15 સુધી. જો તમને એપ્રિલ મહિનામાં નોંધ થઈ તો એવું સમજવાનું કે આપણી તારીખ સુધીમાં નોંધ થઈ નથી, એટલે આપણે માર્ચ એન્ડિંગ સુધીમાં 31 માર્ચ સુધીમાં તમામ વ્યવહારો નોંધી દઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. તમને આપ્યું છે કે પરેશનો રોકડ મેળ મુજબ 10,000 ની બેંક સિલક દર્શાવે છે. એટલે કે દાખલાની શરૂઆત થઈ રોકડ મેળ મુજબ. તમે ટિપ્સ એન્ડ ટ્રીકમાં ખબર હોવી જોઈએ કે જે પહેલો વ્યવહાર રોકડ મેળ પ્રમાણે શરૂ થાય તો જોબ પાસબુક પ્રમાણે આવશે. એટલે કે રોકડ મેળ મુજબ બેંક સિલક, એટલે બોલો કઈ બાજુ રકમ લખીશું? ઉધાર બાજુ. તો ચાલો આપણે લખી દઈએ. ઉધાર બાજુ પર રકમ આપણને આપી છે 10,000, લખી દે રોકડ મેળ મુજબ બેંક સિલક. આજે પહેલા વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, તારીખ બરાબર ફોકસ કરજો તો પહેલો અને બીજો વ્યવહાર સમજ પડશે. જો તારીખ પર ફોકસ નહીં કરતો પહેલો બીજો વ્યવહાર સમજ નહીં પડે. તો ચાલો જોઈએ વ્યવહાર નંબર 1. રૂપિયા 30,000 ના ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો બેંકમાં ભરેલ છે, તમે બેંકમાં ભરો એટલે શું થાય? બેંક સિલક વધે. જો અહીંયા લખ્યું છે કઈ પણ વસ્તુ બેંકમાં ભરવામાં એટલે વધે. એટલે આ 30,000 ની નોંધ હું અડધો વ્યવહાર જ વાંચીશ, પછી આગળનો વ્યવહાર વાંચીશ. એટલે કે આ 30,000 ની નોંધ પાસબુકની જમા પર અને બીજી અસર આવશે રોકડ મેળની ઉધાર પર. અગાઉ પણ મેં દરેક વિડીયોમાં તમને આની સમજ આપવામાં આવી છે કે હંમેશા કોઈ પણ વ્યવહારની પહેલી નોંધ પાસબુકમાં આપો અને બીજી એન્ટ્રી ક્રોસ રોકડ મેળમાં આપો, તો ઇઝીલી તમને ગણતરીમાં સમજ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. જેમાંથી 16,000 ના ચેક 2 એપ્રિલ ના રોજ બેંકે જમા કરેલ છે. એટલે આજે 30,000 છે, એમાંનો એક ટુકડો આપણે જે ભાગ પાડી દઈએ 16,000, તો બાકીના કેટલા વધે? 30,000 માઇનસ 16,000 એટલે કેટલી રકમ આવશે? 14,000. હવે એમાં શું કીધું છે કે આ 16,000 બોલો ક્યારે જમા આપ્યા છે? 2 એપ્રિલ. એનો અર્થ એવો થયો કે આપણે 31/3 સુધીમાં જમા આપ્યા નથી. આપણે સમજવાનું એ છે કે કેટલા રૂપિયા જમા નથી આપ્યા. તો આ બાકીના 14,000 કઈ કીધું નથી. એનો અર્થ કે 14,000 31/3 સુધીમાં જમા થયા છે. બાકીના જે 16,000 જમા થયા નથી. અહીંયા એવું લખ્યું છે જમા થયેલ છે, પણ બોલો ક્યારે જમા થયા? 2 એપ્રિલે. આપણે તો બનાવી 31 માર્ચ સુધીનો, એટલે કે આપણી તારીખ સુધીમાં જમા થયા નથી. બોલો કઈ બાજુ? 16,000 જમા થયા નથી. તો આપણે લખી દઈએ અને જમા બાજુ પર 16,000 નંબર 1 આપી દઈએ. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે. આ રીતે આપણે જોઈએ વ્યવહાર નંબર 2. ફરીથી તારીખ પર જ ફોકસ કરજો. બીજો વ્યવહાર પણ 31 માર્ચ ખાસ યાદ રાખજો. રૂપિયા 16,000 ના ચેક માર્ચ માસ દરમિયાન લખેલ. બસ એટલું જ વાંચવાનું. તમે 16,000 ના ચેક લખો. જો ચેક લખવામાં આવે તો બેંક સિલક ઘટે. પહેલી અસર પાસબુકમાં જ આપવાની. તો અહીંયા પાસબુકની ઉધાર પર આવશે, બીજી એન્ટ્રી આવશે રોકડ મેળની જમા પર. ક્યાં નોંધ થઈ નથી, પણ આગળનો વ્યવહાર વાંચો તો તમને સમજ પડશે. જેમાંથી 10,000 ના ચેક 31 માર્ચ સુધી બેંકમાં રજૂ થયેલ છે. તો આજે બેંકની વાત કરી. જો બેંકમાં એટલે આપણે 16,000 ના મુખ્યત્વે બે ભાગ પાડીશું. એક છે 10,000, તો બોલો બાકીના કેટલા વધે? 16,000 માઇનસ 10,000 એટલે 6,000 વધે. કેટલાની નોંધ થઈ નથી? 31/3/15. વિદ્યાર્થી મિત્રો, તારીખ પર ફોકસ કરજો. હવે એને શું કીધું છે કે આ 10,000 ના ચેક હતા તે 31 માર્ચ સુધી બેંકમાં રજૂ થયેલા છે. એટલે 31/3 સુધીમાં 10,000 ના ચેક રજૂ થયા. તો કેટલા ચેક આપણી તારીખ સુધીમાં રજૂ થયા નથી? એનો અર્થ કે 6,000 ના ચેક રજૂ થયા નથી. અહીંયા ઉલટું હતું. અહીંયા એવું કીધું હતું કે આ જે ચેક થયા જમા એ ક્યારે થયા? એપ્રિલમાં. જો ઉપર. અને એ કીધું 31 માર્ચ.
તો 31 માર્ચમાં 10,000 આવી ગયા છે, તો બાકીના કેટલા નથી આવ્યા? 6,000. તો 6,000 ની નોંધ કરીશું ઉધાર પર. આપણે ઉધાર પર લખીએ ₹6,000 અને સામે લખીએ નંબર 2 લખેલ પરંતુ નહીં ચૂકવેલ ચેક. આ રીતે આપણે જે વ્યવહાર નંબર 2 ની પણ અસર આપી. હવે જોઈએ વ્યવહાર નંબર 3. માર્ચ માસ દરમિયાન અંગત આવકવેરાના 5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલ છે જેની નોંધ રોકડમાં થયેલ નથી. હવે ધ્યાન આપજો, અંગત આવકવેરાના 5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલા છે. આ રહ્યું બેંક ખાતાની વિગત જે ઉધાર પર છે. તો ચૂકવે એટલે ઉધાર પર થાય, કારણ કે બેંક શિલ્લક ઘટે એટલે કેટલા રૂપિયા ચૂકવેલા છે? 5,000, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી, એટલે કે રોકડ મેળની જમા બાજુ પર નોંધ થઈ નથી. તો આપણે લખી દઈએ જમા બાજુ પર 5,000, સામે લખી દીધું બેંકે ચૂકવેલ અંગત આવકવેરો જે રોકડ મેળમાં નોંધાયેલો નથી. આ રીતે આપણે જે વ્યવહાર નંબર 3 જોઈએ. હવે જોઈએ વ્યવહાર નંબર 4. 31મી માર્ચના રોજ બેંક વ્યાજના 120 જમા કરેલ જેની નોંધ રોકડમાં થયેલ નથી. પહેલા આટલો જ, બેંકે શું કર્યું? જમા. તો બેંક ક્યાં જમા કરે? પાસબુકમાં 120. બીજી અસર આવે રોકડ મેળની ઉધાર પર 120 ક્યાં નોંધ થઈ નથી? લખેલું છે રોકડ મેળમાં. 120 ઉધાર પર નોંધ્યા નથી. આપણે લખી દઈએ જે વ્યવહાર નંબર 4 120 ઉધાર પર લખ્યા, બેંક વ્યાજ જે રોકડમાં નોંધેલ નથી. ચોથા વ્યવહારમાં હજી પણ અધૂરો વ્યવહાર છે, હજી પણ એમાં એક રકમની નોંધ કરવાની બાકી છે. જો લખેલું છે બેંક ચાર્જીસ ના 50 ઉધારેલ છે જેની નોંધ રોકડમાં થઈ નથી. બેંક ચાર્જીસ કોણ ઉધારે? બેંક. પાસબુકમાં ઉધારે કેટલી રૂપિયા ઉધાર છે? 50 રૂપિયા. એની બીજી અસર ક્યાં આવે? રોકડ મેળની જમા બાજુ પર, પરંતુ રોકડમાં નોંધ થઈ નથી એટલે 50 રૂપિયા જમા બાજુ પર નોંધ્યા નથી. આપણે લખી દઈએ 50 રૂપિયા જમા બાજુ પર. એની સામે લખીએ નંબર 2 બેંક ચાર્જીસ કે જે રોકડમાં નોંધેલ નથી, કારણ કે 4 નંબરના વ્યવહારમાં 2 રકમ હતી એટલે મેં અલગ અલગ 2 વ્યવહારની નોંધ કરી છે. 4 નંબરનો વ્યવહાર પૂરો કર્યો. હવે જોઈએ વ્યવહાર નંબર 5. 30 માર્ચના રોજ 1650 ના ચેક મળે. બસ આટલું જ વાંચો. તમને ચેક શું થયો? મળ્યો છે. જો ચેક મળે તો શું થાય? બેંક શિલ્લક વધે એટલે લખે પાસબુકની જમા પર 1650. બીજી અસર આવશે રોકડ મેળની ઉધાર પર. ક્યાં નોંધ થઈ નથી? બરાબર વિદ્યાર્થી મિત્રો વાંચો. જે બેંકમાં ભરેલ નથી, બેંકમાં ભર્યો નથી એટલે કે પાસબુકમાં નોંધ થઈ નથી, એટલે એનો અર્થ કે 1650 જમા બાજુ પર નોંધાયા નથી. આપણે લખી દઈએ અને જમા બાજુ પર 1650, એની સામે લખી દઈએ 30 માર્ચના મળેલા ચેક જે બેંકમાં ભરેલ નથી. નંબર 5 ની પણ નોંધ થઈ ગઈ. હવે જોઈએ નંબર 6 માં લખ્યું છે એક દેવાદારે બારોબાર બેંકમાં 680 જમા કરાવે જે રોકડ મેળમાં નોંધેલ નથી. ચાલો બેંકમાં 680 શું કરે? આવ્યા જમા. તો બેંક ક્યાં જમા કરે? પાસબુકમાં. તો આપણે લખીએ જમા બાજુ પર 680 અને બીજી અસર ઉધાર પર 680. ક્યાં નોંધ થઈ નથી? લખેલું છે રોકડ મેળમાં નોંધેલ નથી. તો 680 ઉધાર પર નોંધ્યા નથી. દેવાદાર એટલે ગ્રાહક આપણે કહીશું, તો ઉધાર પર લખીએ 680, સામે લખી દઈએ ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ જે રોકડમાં નોંધેલ નથી. આ રીતે વ્યવહાર નંબર 6 ની નોંધ કરી. હવે જોઈએ વ્યવહાર નંબર 7. રોકડ વેચાણ 2000 ની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં કરેલ છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવા જેવો વ્યવહાર છે. ટ્વીસ એન્ડ સુપર ડુપર વ્યવહાર છે. રોકડ વેચાણ તમે રોકડ મેળનો અભ્યાસ કરી ચુક્યા છે ચેપ્ટર નંબર 7, જેમાં 1 ખાનાવાળો, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો જોઈ ચુક્યા છો. જેમાં 3 ખાનામાં વટાવ રોકડ બેંક, વટાવ રોકડ બેંક એ રીતના ખાના હતા. તમે રોકડ વેચાણ કરો તો બોલો તમે રોકડ મેળમાં કયા ખાનામાં લખો? રોકડના જ ખાનામાં લખો. અહીં તો રોકડનું ખાનું આપણે તૈયાર કરવાનું હોતું જ નથી. ભૂલ શું કરી કે રોકડ વેચાણ કર્યું એટલે રોકડા આવ્યા, એને ભૂલથી ક્યાં કર્યું? રોકડ મેળમાં બેંક ખાનામાં નોંધ કરી છે. એટલે આવે તો ઉધાર, એટલે કે ઉધાર પર ₹2000 લખી દીધા છે, પણ બેંક ખાનામાં રોકડના ખાનામાં લખો છે. ભૂલથી લખાઈ ગયા છે વધુ. જો વધુ લખાઈ ગયા તો સાહેબ છે ખરેખર અહીંયા 2000 લખાય જ નહીં, એનું અહીંયા બીજું કોલમ બનાવવું પડે. રોકડનું ત્યાં લખવાનું હોય પણ ભૂલથી રોકડ મેળમાં બેંકના ખાનામાં લખાય. પાસબુકની કોઈ ભૂલ નથી એટલે અહીંયા એન્ટ્રી નહીં આવે. આ 2000 વધુ લખાઈ ગયા તો સાહેબ છે એટલે 2000 ક્યાં લખીશું? જમા બાજુ પર વ્યય બાજુ. તો અહીંયા આપણે લખી દઈએ જવાબમાં 2000 જમા, સામે લખી દઈએ 7 નંબર રોકડ વેચાણ કે જે રોકડ મેળમાં બેંક ખાતે નોંધેલ છે. આ રીતે 7 નંબરનો પણ વ્યવહાર પૂરો કર્યો. હવે જોઈએ વ્યવહાર નંબર 8. અગાઉ પણ 2-3 વાર આવી ગયો છે. સરસ વ્યવહાર છે. ફેબ્રુઆરી 2015 દરમિયાન 3600 ની વટાવેલી હુંડી માર્ચ માસ
માં પાક્યા તારીખે નકારાતા બેંકે નકામણી ખર્ચના 100 સહિત પાસબુકમાં નોંધેલ છે, જેની નોંધ રોકડમાં થઈ નથી. હુંડી તમે વટાવેલી હોય અને જો નકારાય નકામણી ખર્ચ સહિત તેની ટિપ્સ એન્ડ ટ્રીક પણ મેં આપી છે વિદ્યાર્થી મિત્રો. બેંકમાં વટાવેલી હુંડી નકારાય નકામણી ખર્ચ બેંક ચૂકવે એટલે બોલો કઈ બાજુ નોંધ આવે? જમા બાજુ પર જ નોંધ આવે. છતાં પણ આપણે સમજૂતી લઈ લઈએ કઈ રીતે જમા બાજુ. તમે ડાયરેક્ટ લખશો જમા બાજુ પર રકમ બેંક સ્ટેટમેન્ટમાં તો પણ તમારો જવાબ આવી જશે. આપણે જોઈ લઈએ કઈ રીતે એ આવ્યું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો 3600 અને 100 રૂપિયા બેંક ચાર્જીસ ખર્ચ થયો એટલે ટોટલ 3750 રૂપિયા આપણા ખાતામાંથી ઓછા થઈ જશે, કારણ કે જે નકરાયું છે એટલે પાસબુકમાં ઉધાર અને બીજી અસર આવે રોકડ મેળની જમા પર, જે રોકડમાં નોંધ થઈ એટલે 3750 રૂપિયા જમા બાજુ લખશું. એમાં ટિપ્સ પણ આપી, ડાયરેક્ટ 3750 રૂપિયા તમે જમા પર લખશો તો પણ તમારો જવાબ આવી જશે. અને સામે લખી દઈએ નકારાયેલી હુંડી જેની નોંધ રોકડમાં થઈ નથી. આ રીતે 8 નંબરનો વ્યવહાર આપણે જોઈએ. હવે જોઈએ વ્યવહાર નંબર 9. રૂપિયા 600 ના શેર પર મળેલ ડિવિડન્ડ પાસબુકમાં નોંધેલ છે, રોકડમાં નોંધેલ નથી. ચલો, મળેલું ડિવિડન્ડ એટલે આપણી આવક કહેવાય. આવક એટલે બેંક સિલેક્ટ શું થાય? વધે તો પાસબુકની જમા પર અને બીજી અસર આવે રોકડ મેળની ઉધાર પર. ક્યાં નોંધ થઈ નથી લખેલું? રોકડમાં નોંધાયું નથી એટલે ઉધાર પર 600 રૂપિયા નોંધાયા નથી. તો બેંક સિલેક્ટ મેળમાં આપણે ઉધાર પર લખી દઈએ 600 રૂપિયાની સામે લખી દઈએ મળેલ ડિવિડન્ડ જે રોકડમાં નોંધેલ નથી. 9 નંબરનો પણ વ્યવહાર નોંધી દીધો. હવે જોઈએ વ્યવહાર નંબર 10. બેંકે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમના 4500 ચૂકવેલ છે, જે રોકડ મેળમાં નોંધવાના બાકી છે. ચાલો, વીમા પ્રીમિયમના ચૂકવે બેંક એટલે આપણા ખાતામાં બેંક સિલક ઘટે એટલે આવશે પાસબુકની ઉધાર પર 4500 અને બીજી અસર આવશે રોકડ મેળની જમા પર 4500. ક્યાં નોંધ થઈ નથી? રોકડ મેળમાં નોંધવાના બાકી છે. 4500 રૂપિયા જમા પર નોંધ્યા નથી તો લખી દઈએ 4500 રૂપિયા અને જમા બાજુ પર સામે લખી દઈએ બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ કે જે રોકડમાં નોંધેલ નથી. હવે જુઓ તો એક્ઝામ્પલ આપણે બધા વ્યવહારની નોંધ કરી દીધી. ત્યારબાદ હવે આપણે શું કામ કરવાનું છે? હવે આપણે બંને બાજુના સરવાળા કરીએ. જે બાજુનો સરવાળો હોય તે બંને બાજુ લખી દઈએ, વધારે સરવાળો હોય તે બંને બાજુ લખી દેવાનો છે. જમા બાજુનો સરવાળો વધારે છે 32900 તો બેઠો ઉધાર પર લખી દઈએ 32900 એટલે ઉધાર પર રકમ મળશે 15500. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરેલી રોકડ મેળ મુજબ તો જવાબ આવશે પાસબુક મુજબ, પણ ઉધાર બાકી એટલે શું? પાસબુક મુજબ ઉધાર બાકી એટલે વિદ્યાર્થી મિત્રો તમને જે ખ્યાલ આવી જશે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે તમને લખ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ તો આપણે લખી દઈએ અને જવાબમાં પાસબુક મુજબ ઉધાર પર 15500 છે એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. આ રીતે આપણે સમગ્ર એક્ઝામ્પલ ગણતરી સહિત જોયું. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ ચેપ્ટર ખૂબ સહેલું હોય છે. તમે ઇઝીલી 6 માંથી 6 માર્ક્સ લાવી શકો છો પરીક્ષામાં. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરનો આ એક્ઝામ્પલ કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.